બોટલ લાવી હોય તો અંગ્રેજીની બોટલ લાવી હોય તો 5000 ની લાવું છું. દારૂ ના કરે સારું, એ કાળા કાળું ઘરને મળાવે તાળું, એનું નામ. અને ખૂબ આનંદનો પ્રસંગ છે સાહેબ કે યંગ જનરેશન જાગી ગયું છે, યુવાન દીકરાઓ જાગ્યા છે, યુવાન ભાઈઓ જાગ્યા છે. આ ગામની અંદર સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ ક્લબના વિદ્યાર્થીઓ બાળકને તો અહીંયા વિરામથી બતાવો. આ બાળકો છે ને મૂળ છે, અને મૂળમાં ખાતર એડો તો એરંડા હારા કઈ રાખેલા એરંડા ને અગરબત્તી કરો તો બાળ ના. એટલે આ બાળકો છે ને ભારત દેશનું ભવિષ્ય છે. અને આ સનાતન ધર્મ જો કોઈ બચાવ્યો હોય, સનાતન ધર્મ નો લીલો રાખ્યો હોય, સનાતન ધર્મ ની ભગવી ધજા. અરે સાહેબ, જો સનાતન ધર્મ ની ભગવી ધજા જો ઊંચી રાખી હોય ને તો ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાઓએ રાખેલી છે. જેને ઇતિહાસ તપાસવો હોય તપાસો, ઇતિહાસ ખોલવો હોય ખોલો, ઇતિહાસ જેને જોવો હોય જોઈ શકે છે. પણ કોઈ જગ્યાએ સમાજે ઠોકર ખાધી. પહેલી ઠોકર વ્યસન માં ખાધી, બીજી ઠોકર મોય મોય કચ્ચા કરવામાં ખાધી. ઈર્ષા. આપણો ભાઈ આગળ જાય તો આપણે ટોટિયા ખેંચવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આપણા સમાજનો કોઈ સંત આગળ જતો હોય ને તો ખોડે કાઢવાનું કામ આપણે કરીએ છીએ. આપણા ગામનો કોઈ પ્રોફેસર આગળ જતો હોય ને આપણો ના ગમે સાહેબ. અને એ જ સનાતન ધર્મની જો રક્ષા કરી હોય તો ક્ષત્રિય ઠાકોર સમાજે કરી છે. ઠાકોર શબ્દ ઠકરાતમાંથી આવેલો શબ્દ છે, અને ઠાકોરના પાછળ જી લાગે છે. ગોપાળજી, દશરથજી, કપૂરજી, લક્ષ્મણજી, આ સેનોજી. અને જી શબ્દ છે ને વાણિયાને ન લાગે. જી શબ્દ એક સોમણિયાજી ને લાગે, શ્રીનાથજી ને લાગે, ડાકોરના ઠાકોર ને લાગે, લાલજી મહારાજ જેવા સેનાજી ને લાગે. ઠાકોર જી શબ્દ લાગે સાહેબ. એટલી હજી જી રાખ્યું છે. પેલું ખીરામાં નાખો એ જી ની વાત નથી. જી શબ્દ એ પરમાત્મા વાચક શબ્દ છે. કોઈ જગ્યાએ સમાજને ભૂલ ખાધી, પણ હવે આ છોકરાઓ જાગ્યા છે, દીકરીઓ જાગી છે. અહીંયા અમારું સન્માન કર્યું ત્યારે ભજનમાં કહ્યું એ અવતારે સંતોના એવા અભિધોઈ પાવન થઈએ હો
ના પકાવવું હોય તો જ્યારે ગર્ભની અંદર બાળક હોય ત્યારે રામાયણ મહાભારત સંભળાવો તો સંત સુરવીર દાતાઓ પાક્ષી પછી રખડતી બઈઓ નાચતી હોય એનો ટીવી નું દર્શન કરાવો બરોબર મુહૂર્ત પકાડો અને એ ઢોસું ધારો તો મેળ ના આવે નોમ પાળન તો હાડો પાડો ભગવાન નો નામ હોય માતાજી નો નામ એવો હોય એક ઠાકોર સમાજ ના ગામમાં મેરાળોમાં મેં ગયેલા પણ છોકરાને હું પૂછ્યું કે બાપો ક્યાં ગયા હતી હેતર માંથી હમણાં આવી તારો બાપો ખભા ફાવડો લઈને આવ્યા છોકરા એ ડોહી બોલી બાવળી આવી ગયો કીધું હું ડોહી બોલી મસ્કરી કે ના બાપજી આ ડોહાન નામ બાવળિયો જ છે ઠંડા તો મારું નામ છે એક મારું નામ લેબડી તો તારા છોકરાની બહુ એક ના કરવે પેલા ધનો ભગત કડવો ભગત રૂમાલ ભગત આવા સંતોનો નામ હતો અહીંયા મને બોલાયો તો ને ત્યો માતાજીના ચોકે રેપડીઓમાં આજે એ વખત હું મોડો આવ્યો થોડો પબ્લિક થોડી ઓછી હતી પણ આજે આખું ગામ એ દાડો લે સાહેબ અને નોંધ લેવા જેવી બાબત તો એ છે કે કોઈ મુરત્યો લગ્ન કરવાના ના આવે ઈ ના કરતો હોય આજે ઉત્સાહ વધારશે સાહેબ જવારા વાયા આખા ગામની સફાઈ કરી અને વધાર તો નોંધ લેવા જેવી બાબત એ છે કે પ્રસાદ ના રાખી સારું કર્યું આ પ્રસાદ રાખ્યો તો નાની નો ના ઉડવાય આ તો મોર ખાય ચોર ખાય મત ઘટાય સંત ખાય એટલે આ નાની નોટ ઉડાડવાળા ભાઈઓ પણ ટાયા ગગરાથી વધાવો અમે એક જ ગુરુના બાળક છીએ એક જ લાઈનના છીએ એક જ કુળના છીએ એક જ સદગુરુનો પંજો છે એવા આસન ઉપર બિરાજમાન શરણાનિવાસી દશરથજી ગોપાળજી કપૂરજી લીમડીના ભક્તો દાદુરામ મહારાજ કોનજી મહારાજ આ જોધાબા એ બધાને પણ તાળીના ગગડાટથી વધાવ હવે તો 1 મહિને આવીએ છીએ પણ ભક્તિ તો એ કરી છે આ સત્સંગ બરોબર ચાલે છે ને ભાઈ છોકરો આ સ્કૂલ નહીં આ તો મેરાવડું છે પણ જુઓ હા રાઈટ જુઓ તમે સંતોને અહીંયા તેડાયા છે પરંતુ આ ગામને શિક્ષણના માર્ગે ખૂબ આગળ લઈ ગયા છે એવા સેનાજી નો તમને સ્વાગત કર્યું રિટાયર્ડ માસ્ટર સેનાજી ફરીને તાઈના ગગરાટથી વધાવો મને શાફો બંધાય પણ એવું કીધું કે મહારાજ તમે સ્વામી વિવેકાનંદ જેવા લાગો છો વાતે સાચી છે સાહેબ લાલજી મહારાજ ઓલરાઉન્ડર મહારાજ છે હા અને ભક્તિ છે ને સ્વામી વિવેકાનંદ 1800ની સાલમાં શિકોગામાં ગયા હતા રામકૃષ્ણ પરમહંસના કૃપાથી અને એ વખત થોડા મંજીરા વગરના ભક્તો મળ્યા હતા કે જય ગુરુ મહારાજ કે જય ગુરુદેવ કહેવા વાળા કે સોમડિયાની હું ડીગા વાળા ગોળી પર જાનું હું જાજરૂ જઈને જે પોણી ના લેતી હોય આ ગોળી પર જા એ જ છે ને આ ફોરેન ની પ્રજા છે ને પોણી નહીં લેતી અને એવી પ્રજા પાછી મંદિરમાં જાય ભગવાન હોય તો જતો રહે કપડો રાખ્યો છે એટલે ભારતની સંસ્કૃતિની પથ્થર ઠોકી છે ફોરેન વાળો જો પેલા કોઈ બાલ છે બધો નહીં બધા માથે માલ રાખતા એટલે ચટકો વાગે ને તલવારનો થોપલા કરંટ આવે છે ધ્યાન રાખજો થોપલા
એનો માં વખતાની જપ એટલે ભાઈ હવે સ્વામને કોણ છે નહીં એટલે ગોરી પર જા ચલો અર્થિંગ આ કરંટ આવ્યો છે એ આ ઉપર વાળું કરંટ નહીં એ કરંટ નથી આ તો આ વડલામાં નેસા બેઠી ને માખાડી માનો કરંટ છે સાહેબ અને સંતો આવે એટલે કશું ના થાય લાલજી મહારાજ ને 17 વર્ષ થયો મારું નામ મૂળ તો લાલો હતું મને ચાદર દલપતરામ મહારાજે આપી હતી પણ મારું જી નોમ છે ને દોલતરામ મહારાજે પાડી હતું કે આપણે નોમ નહીં બદલવું લાલામાંથી લાલજી મહારાજ કઢ્યા સાહેબ એટલે લાલજી મહારાજ કહેવાય છે એટલે સંતો આવે એટલે કશું ના થાય લાલજી મહારાજ તો હાડ મોસનું ખોડ્યું છે પણ 17 વર્ષ થયો મારા કોઈ સત્સંગ મેળાવડામાં સોમળિયા ભગવાને વિઘન નહીં આવવા દીધું સાહેબ આ મારા ભરતભાઈ ને રતિલાલ ને શાંતિલાલ ને બધા વડોદરામાં મેં ગયા હતા પ્રજાપતિ સમાજમાં લાલજી મહારાજે 45 મેળાવડા કર્યા છે કેટલા 2-4 પ્રજાપતિની વસ્તી છે પણ 57 લાખનું મકાન લીધેલું રામદેવનો પાઠ પૂરેલો અને મને સત્સંગ માટે બોલાવેલો અને એક છોકરાને કોને કરંટ લાગ્યો વાયરિંગ નું અર્થિંગ લાગ્યું એને કરંટ લાગવા અને બાથરૂમ માંથી મને નહીં નીકળવા તે મારા પાસે હવે આ સિટીમાં કયો ધોકો લેવા જવું કારણ આપણે થોડું દોડાય તો આપણને પાડી દે કરંટ એ કરંટ જ છે એને કશી જ ખબર નહીં આ મોણા છે કે ઢોર છે આ સંત છે કે સૌકાર છે એનું કોમ જ પાડવાનું છે કરંટ તે જેવું છોકરું એને કોને કરંટ લાગ્યો એનો બાપો દોડ્યો એને લાગ્યો એની માને કરંટ લાગ્યો તઈનું લંગર થયું હવે તઈને ફફડ્યું આ તમે બેઠા છો ના કરતો 2 ગણી વસ્તી પણ અડકુણ સારું કરજો અને પછી ભમાઈ અને જેવો થયેલો ભમાઈ અને પછી મીટર યાદ મેલ્યો કે વાયર ને બાન છોકરો બધું ધડમ ને ભૂઈ પડ્યું આ ગપ્પુ નહીં બનેલી ઘટના છે એટલે આ કરંટ નું ધ્યાન તો છે ને આયોજકોને રાખવાનું જોઈએ આ વ્યસનોની વાત આવે ને તો એક આપણા ઠાકોરોમાં જ છે બીજા નહીં 1500 થી 15,000 નો દારૂ પીને 80 માં ઊંઘ્યો હોય ને આપણો 20 રૂપિયાનો પેન રોડે સડી જાય હું કામ દેખાવ કરવા માટે કે મેં પીધું છે એટલે આ મહાપુરુષો કોઈ જેમ તેમ નહીં એવાના શબ્દો હીરા માણેક મોની અને એ માની લેજો અને એમના કહેવા પ્રમાણે એ વર્તન કરજો અમે તો એટલું કહેવું છે ભગવાન આ બીજા નહીં આરતીમાં ગવાણો છે પહેલા દે 5 કરોડ શિષ્યો લઈને સીધા હરિશ્ચંદ્ર 7 કરોડ શિષ્યો લઈને સીધા ધર્મરાજા 9 કરોડ શિષ્યો લઈને સીધા બલિરાજા 12 કરોડ લઈને શિષ્યો લઈને સીધા પોચો 7 9 12 કરોડો 33 નો હુવો હરિનો મેળો આ રહે છે એ વખત ના એવો પર કોણ એક વધ્યો ના બીજો આજે એના એજ ગવાય છે આ એના એજ છે આ વિશ્વામિત્ર કોણ દ્રોણ ગુરુ કોણ તો એ રહે છે બીજા શું ગોતવા જવાના નથી સંતો તો ઓમ બૂમો પાણી કરી રહ્યા છે આપણી બધાની આજ્ઞા હોય તો એકાદ ભજન હું ગાઉં પછી સંત સબૂતને તુંબળા સંત સબૂતને તુંબળા ત્રણનો એક સ્વભાવ તારે પણ બુડાડે નહીં જેનો તારા ઉપર સ્વભાવ
જોઈ વિચાર ને જોયા ભગત આજે હોય તો લેજો પેલો ઉપદેશ હજુ તારું મના